हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल रातावापीमां आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ના ગણિત વિષય માટેના JEE માટે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે। પ્રકરણ છે 3 અને 4 નંબરનું શ્રેણિક અને નિશ્ચાયક। હવે તમારા બોર્ડ લેવલમાં આ બે અલગ અલગ પ્રકરણ બનીને આવે છે, પરંતુ JEE માટે આ બંને એક સાથે એક મુદ્દો એટલે કે એક ટોપિક ગણવામાં આવે છે, શ્રેણિક અને નિશ્ચાયકો। तो अहींया तमारे जोवानुं छे के श्रेणिक अने निश्चायकोनो तमे कई रीते उपयोग करो छो अने ते शुं छे। तमे आ नवो किस्सो भण्या छो 11मा धोरणमां, पण तेनो थोड़ोक उल्लेख तमे 26 चेप्टरमां करी चूक्या हता अने फिजिक्समां तमे निश्चायकनो उपयोग करेलो हतो, परंतु आज तेनी डिटेलमां के केवी रीते गणितमां तेनो उपयोग करवामां आवे छे, JEE मां एनो उपयोग शुं छे, केवी रीते प्रश्न पूछवामां आवे छे तेनी आपणे चर्चा करीशुं। तो शरूआत करीए सौप्रथम प्रश्नमां। तो आपणे आज जे पहेला मुद्दो शीखवानो छे ते छे श्रेणिक माटेनो, પછી ત્યારબાદ એના અંદર તેનો નિશ્ચાયક પણ જોવામાં આવશે। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ। આપણે જે શરૂઆત કરવાનો છે મુદ્દો, તે મુદ્દો છે શ્રેણિક। શ્રેણિક એટલે શું? સૌપ્રથમ વાત આવી જાય, શ્રેણિક એટલે શું? શ્રેણિકો તમે જોયા હશે બુકના હિસાબે। તો શ્રેણિક એટલે સૌપ્રથમ તમારે વ્યાખ્યા દાખવવાની છે કે નંબરોની એટલે કે સંખ્યાઓની હાર અને સ્તંભમાં લંબચોરસ ગોઠવણીને संख्याओनी हवे तेमां वास्तविक पण आवी शके अने काल्पनिक पण आवी शके, એટલે मैं संख्याओ बोलूं छुं, वास्तविक के काल्पनिक नथी बोल्यो, कारण के बंने अंदर आवी शके छे। तो ध्यान राखवानुं के संख्याओनी हार अने स्तंभमां लंबचोरस के चौरस गोठवणीने तमे श्रेणिक कहो छो। तो गोठवणी करवानी केवी रीते आवे એટલે કે તમે આ રીતે લખો કે દાખલા તરીકે આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે। तो તમારે ટૂંકમાં નોંધ રાખવાની કે સંખ્યાઓની હાર તથા સ્તંભમાં લંબચોરસ કે ચોરસ ગોઠવણી ને શ્રેણિક કહેવામાં આવે છે। દાખલા તરીકે 2, 3, 4, 5, 6, 7 आ रीते ने बॉक्स काउंसमां लखवुं पड़े, अथवा तो तमे आ रीते पण लखी शको 2, 3, 4, 5, 2, 3, 1, 2, -3, -0, 4, 2 आ रीते तमे एने गोठवी शको छो। ख्याल आवी गयो केवुं करवामां आवे छे। तो आ रीते तमे श्रेणिकोने आ बे लंबचोरस छे कारण के अलग अलग क्रिया छे, ते रीते तमे आने पण गोठवी शको छो 2, 0, -1, 3। ते रीते काल्पनिक संख्या पण आवी शके छे, એટલે અહીંયા બધું આવી શકે, વાસ્તવિક અને કાલ્પનિક સંકર સંખ્યાઓ પણ અહીંયા તમને જોવા મળી શકે છે ગોઠવણીમાં। એટલે મેં પહેલા કીધું છે શબ્દ વાસ્તવિક સંખ્યાઓ નહીં, સંખ્યાઓની ગોઠવણી છે, ખાલી વાસ્તવિક કે કાલ્પનિક કીધું નથી। તો આવી પ્રકારની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તમારો શ્રેણિક। ચલો, જેટલી પણ આડી રેખાઓ છે, અહીંયા એક આડી રેખા અહીંયા દેખાય છે, એક આડી રેખા અહીંયા દેખાય છે, તે રીતે એક આડી રેખા અહીંયા દેખાય છે, આડી રેખા દેખાય છે, આડી રેખા દેખાય છે, આડી રેખા આ રીતે જોવામાં આવે તો દરેક આડી રેખાઓને કહેવામાં આવે છે તમારી હાર। આડી રેખામાં તમે લખો છો તો આ બધી તમને શું દર્શાવે છે? તમારી હાર દર્શાવે છે। આ બધી તમારી હાર છે અંદર। તે જ રીતે એમ વાંચો એટલે એક આ દેખાય છે, એક આ દેખાય છે, એક આ દેખાય છે, તે રીતે અહીંયા એક આ દેખાય, એક આ દેખાય, એક આ, તે રીતે અહીંયા એક દેખાય છે ને આ એક દેખાય છે। આ બધા તમારા બને છે સ્તંભ। એટલે આડી રેખાને હાર વડે કહેવામાં આવે છે અને ઊભી રેખાને કહેવામાં આવે છે તમારા સ્તંભ। ખ્યાલ આવી ગયો કેવી રીતે? એટલે હાર અને સ્તંભ તમે ગોઠવી શકો છો। તો સૌપ્રથમ મુદ્દો અહીંયા આવી જશે કે શ્રેણિકની કક્ષા હાર અને સ્તંભના આધારે। શ્રેણિકની કક્ષા સૌપ્રથમ મુદ્દો આવશે શ્રેણિકની કક્ષા। શ્રેણિકની કક્ષા એટલે શું? તો શ્રેણિકની કક્ષા એટલે શું તમારે સમજ રાખવું કે હાર કે જો કોઈ શ્રેણિકમાં m હાર તથા n સ્તંભ આવેલા હોય
તો તેની કક્ષા m ક્રોસ n અથવા વંચાય m બાય n હોય છે. તો એની કક્ષા શું આવે? m બાય n, એટલે કે હારની સંખ્યા ગુણાકારમાં સ્તંભની સંખ્યા વંચાય m બાય n. ખ્યાલ આવી ગયો? એ તમારે ધ્યાન રાખવાનું કે કક્ષા શું આવે છે. તે જ રીતે બીજો કિસ્સો આવે કે ઘટકો કે પદો, આ શ્રેણીની કક્ષા થઈ ગઈ. ઘટક કે પદ કે હાર અને સ્તંભમાં આવેલા સંખ્યાઓને ઘટક તરીકે કહેવામાં આવે છે. આ બધી જે સંખ્યા આવેલી છે તેને શું કહેવામાં આવે છે? શ્રેણીકના ઘટકો અથવા પદો કહેવામાં આવે છે. તો ઘટકો પદો કે આયમી હાર તથા જેમાં સ્તંભમાં આવેલ ઘટકને aij વડે દર્શાવાય છે. આને કોના વડે દર્શાવાય છે? aij. એટલે કે જો આ પહેલા નંબરની હાર, આ બીજા નંબરની હાર, આ પહેલા નંબરનો સ્તંભ, બીજા નંબરનો સ્તંભ, ત્રીજા નંબરનો સ્તંભ. તો જો મારે આની કક્ષા લખવી હોય તો શું થઈ જશે? 2/3. તે રીતે અહીંયા કેટલી હાર છે? 4 હાર છે. સ્તંભ કેટલા છે? 3. એટલે આની કક્ષા 4/3. અહીંયા 2 હાર અને 2 સ્તંભ, એટલે આની કક્ષા 2/2 ની. ઘટકો મેં કીધા તેમ કે ધારો કે છઠ્ઠો ઘટક ક્યાં આવેલો છે? તો બીજી હાર અને બીજા સ્તંભમાં. એટલે કે જો મારે આનો કિસ્સો લખવો હોય કે પહેલા કિસ્સામાં a2 2, તો એ શું લખાશે? 6. તે રીતે જો અહીંયા વાત કરું બીજા કિસ્સામાં કે 1 લખવાનું છે. 1 કયા નંબરનો ઘટક છે? તો ત્રીજી હાર, બીજો સ્તંભ. એટલે કે આને લખાય a32, ત્રીજી હાર અને બીજો સ્તંભ. પહેલું હાર દર્શાવે છે, બીજો સ્તંભ દર્શાવે છે. તે રીતે ત્રીજામાં જો મારે a21 લખવાનું છે. ચલો a21 શું આવશે? જો a2 એટલે બીજી હાર પ્રથમ સ્તંભ, બીજી હાર પ્રથમ સ્તંભ, એટલે કે આ ઘટક આવી ગયો. એટલે a121 શું બને છે? 0. તે રીતે જો મને અહીંયા એમ લખવા કે a33 શોધીને આપો. a33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એટલે કે 1 મળી ગયું. તો a33 શું આવે છે? 1. તો આ રીતે તમે ઘટકો શોધી શકો છો અને બનાવી શકો છો કે કેવી રીતે તમને તમારો શ્રેણિક જોવા મળશે. ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે? ચાલો, તો આ કિસ્સો તમારે ધ્યાન રાખવાનું છે કે શ્રેણિક એટલે શું, શ્રેણિકની ગણતરી તમે કઈ રીતે કરશો. ચાલો નેક્સ્ટ આવી જાય શ્રેણિકોની સમાનતા. નેક્સ્ટ આનો કિસ્સો છે સમાનતા. બે શ્રેણિક સમાન ક્યારે બને? તો તમારે ધ્યાન રાખવાનો છે કિસ્સો કે જો કોઈ શ્રેણિક, હવે શ્રેણિકોને હંમેશા કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો, નાનો કિસ્સો છે કે કોઈ શ્રેણિક a ની કક્ષા m/n છે તથા બીજા કોઈ શ્રેણિક b ની કક્ષા p/q છે. તો જો a બરાબર b હોય તો m/n બરાબર p/q થવું જોઈએ. તો બે કિસ્સા યાદ રાખવાના તમારે. પહેલો કિસ્સો નંબર 1, બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. બીજો કિસ્સો, અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. આ બે શરતોનું પાલન થાય. પહેલી શરત કે કક્ષા સમાન હોવી જોઈએ. કક્ષા સમાન થઈ ગયા પછી પણ સમાન થાય નહીં. જોવાનું કે અનુરૂપ ઘટકો સમાન છે કે નહીં. દાખલા તરીકે જો આપણે કિસ્સો લઈએ તો તમને સમજાવો કે ધારો કે એક શ્રેણિક a છે 2 3 4 5 અને બીજો એક શ્રેણિક લઈ લો મેં 2 3 4 6 7 5.
તો આની કક્ષા કઈ છે? 2x2, 2 હાર 2 સ્તંભ. આની કક્ષા 2 હાર 3 સ્તંભ, એટલે કે 2x3. માટે તમે લખી શકો કે a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b. પ્રથમ શરતનું પાલન નહીં થયું. બીજો એક કિસ્સો જુઓ. દાખલા તરીકે a બરાબર 2, 3, 4, 5 આ લઉં છું, અને b બરાબર મેં લઈ લઉં છું 2, 3, 4, 6, 5 અથવા 6, 7. તો આની કક્ષા 2, 2, આની કક્ષા પણ 2, 2, કક્ષા સમાન થઈ ગઈ. પછી અનુરૂપ ઘટકો એટલે કે પ્રથમ સ્થાને પ્રથમ સ્તંભમાં જે ઘટક આવે તે પણ તે જોવો જોઈએ. તો અહીંયા 2 છે તો અહીંયા 2 આવી ગયો. આ સ્થાનમાં 3 છે તો અહીંયા 3 આવી ગયું. બટ અહીંયા 4 છે ને અહીંયા 6 છે, એટલે આ પણ અહીંયા લખી શકો કે a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b. ને ત્રીજો કિસ્સો તમે જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે ધારો કે હવે મેં લઈ લઉં આ રીતે કે 2, 4, 3, 5 2x2 કક્ષાનો, અને b બરાબર પણ મેં લઈ લઉં છું 2, 4, 3, 5. તો આની કક્ષા પણ કેટલી થઈ ગઈ? 2x2. અનુરૂપ ઘટકો 2 ના સ્થાને 2 છે, 4 ના સ્થાને 4 છે, 3 ના સ્થાને 3 છે, અને 5 ના સ્થાને 5 છે. માટે તમે લખી શકો કે a બરાબર શું થઈ જશે? b. તો શ્રેણિકોની સમાનતા થવા માટેની 2 શરત. પ્રથમ, કક્ષા સમાન હોવી જોઈએ બંનેની. કક્ષા સમાન થઈ ગયા પછી પણ તમારે ચકાસવાનું કે જો કક્ષા સમાન હોય તો તેના પછીના અનુરૂપ ઘટકો તે સ્થાન પર આવેલા છે તે સમાન હોવા જોઈએ. તો તે જો સમાન હોય, બંને શરતોનું પાલન થાય તો જ તમારું શ્રેણિક શું બને? સમાન શ્રેણિક બને છે, નહીં તો સમાન શ્રેણિક બનશે નહીં. તો તમારે આ કિસ્સાનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ ગણતરી કરો તમારે આ ચર્ચા ધ્યાન રાખવાની છે કે તમે કયા પ્રકારનો પ્રશ્નનો જવાબ કઈ રીતે આપો છો. ખ્યાલ આવી જશે આઈ થિંક તમને બધાને. તો યાદ રાખજો કે શ્રેણિક એટલે શું, વ્યાખ્યાયિત કેવી રીતે થાય, હાર, સ્તંભ, કક્ષા અને તેની ચર્ચા કરવાની છે. ચલો હવે આપણે જે શીખવાના છે તે શ્રેણિકોના પ્રકારો. હવે શ્રેણિકોના પ્રકારો તમારા બુક પ્રમાણે જોવા જાય તો થોડાક લિમિટેડ છે, પર જેમ જેમ શ્રેણિકોના ગુણધર્મો શીખતા જઈશું તેમ તેમ તેના પ્રકારો પણ જોવા મળશે. તો આપણે તે પ્રમાણે જ કરવાનું છે. જેમ જેમ આપણને શ્રેણિકોની પ્રકાર એટલે પદ્ધતિઓ શીખશું, નવા નવા પ્રક્રિયાઓ શીખશું, ત્યારબાદ તેના નવા નવા પ્રકાર આવશે. તો બધા પ્રકાર તમે એક સાથે લખશો તો તમને ખ્યાલ નહીં આવશે કે કેમ આવું થયું છે. તો આપણે પણ તે પ્રમાણે જ કરશું કે જેમ જેમ તમે ચાલશો મુદ્દામાં તેમ તેમ તેના પ્રકાર આવશે. ત્યારબાદ તમે એક સાથે બધા પ્રકાર લખી રાખજો, એટલે શોર્ટ નોટમાં રિવિઝન જ્યારે કરવાનું હોય તો તમને બહુ સરળતાથી એક ટેબલ જેવું બનાવી કરશું આપણે, કે જેનાથી આપણને ડાયરેક્ટ ખબર પડી જાય હા આ આવે તો આ પ્રકારનો શ્રેણિક, આ આવે તો આ જવાબ આવે. ડાયરેક્ટ તમે જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે? ચાલો તો ચર્ચા કરીએ હવે એના માટેની કે હવે શું થઈ જશે તે. તો જુઓ હવે, તો હવે આપણે બેઝિક પ્રકાર શીખવાના છે જે તમારા બુક લેવલ પર પણ આપેલા છે. આપણે ટૂંકમાં શીખવાનું છે, બહુ વધારે વિચારવાનું નથી. તો ધારો કે મારે પહેલા મોટો શ્રેણિક બનાવી લો, ત્યારબાદ આપણે તેની ચર્ચા કરીએ કે મારે એક સામાન્ય શ્રેણિક લખવો હોય કે m/n કક્ષાનો શ્રેણિક બનાવવો છે. તો એ કેવી રીતે બનશે તે જુઓ. તો મારો શ્રેણિક ઘટક કેવી રીતે લખવાના તે સમજી લો. પહેલા આવશે a11, પ્રથમ હાર પ્રથમ સ્તંભ, પછી આ બીજી હાર પ્રથમ સ્તંભ, આ ત્રીજી હાર પ્રથમ સ્તંભ. તે રીતે કુલ કેટલી હાર છે? m હાર છે, પણ સ્તંભ એક નંબરનો છે એટલે am1 લખાશે. ચલો તે જ રીતે અહીંયા લખાશે a હાર તો પ્રથમ જ છે, પણ સ્તંભ કયા નંબરનો? બીજા. આ બીજી હાર બીજો સ્તંભ, આ ત્રીજી હાર બીજો સ્તંભ. તે રીતે આ m મી હાર અને બીજો સ્તંભ છે. તે રીતે કુલ સ્તંભ કેટલા છે? n, એટલે કે પ્રથમ નંબરની હારમાં n મો સ્તંભ. તે રીતે અહીંયા બીજા નંબરની હારમાં n મો સ્તંભ. તે રીતે ત્રીજા નંબરની હારમાં n મો સ્તંભ, અને m માં ક્રમની હારમાં n મો સ્તંભ. એટલે આ રીતે તમે આખો એક m/n કક્ષાનો શ્રેણિક લખી શકો. ઘટકોના અનુરૂપ સ્થાન બતાવેલા છે. પહેલી સંખ્યા હાર બતાવશે, બીજી સંખ્યા સ્તંભ. 5, 2 એટલે પાંચમી હાર બીજો સ્તંભ. 6, 7 છઠ્ઠી હાર સાતમો સ્તંભ. આ રીતે તમને શરત જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કઈ રીતે કરો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તો હવે આપણે અલગ અલગ પ્રકાર જોવાના છે કે શ્રેણિકના પ્રકારો. સૌપ્રથમ બેઝિક પ્રકારો જોવાના છે. સૌપ્રથમ પ્રકાર આવશે કે હાર શ્રેણિક. હાર શ્રેણિક ટૂંકમાં યાદ રાખવા માટે હારની સંખ્યા બરાબર 1. એવા શ્રેણિકો કે જેમાં ફક્ત એક જ હાર આવેલી છે
તેવા શ્રેણિકોને તમે હાર શ્રેણિક કહી શકો છો. કક્ષા યાદ રાખવાની હોય તો કક્ષાની હારની સંખ્યા એક જ રહેશે, સ્તંભ કેટલા પણ આવશે તો આની કક્ષા શું આવે 1/n. તો આવા શ્રેણિકોને તમે હાર શ્રેણિક કહી શકો. દાખલા તરીકે 1 2 3, જો એક હાર છે 3 સ્તંભ છે. પછી તે રીતે -2 0 4 5, 4 સ્તંભ અને એક હાર. તે રીતે 1 2. ખ્યાલ આવી ગયો? તો આવી બધા આ જે બધા પ્રકાર છે તે તમારા કોના પ્રકાર છે? હાર શ્રેણિકના પ્રકાર છે. ચલો બીજો પ્રકાર આવશે સ્તંભ શ્રેણિક. ચલો સ્તંભ શ્રેણિક એટલે કે સેમ આ જેવું જ કે સ્તંભની સંખ્યા બરાબર 1, હાર કેટલી પણ હશે? સ્તંભ એક જ હોવો જોઈએ. કક્ષા લખવી હોય એની સામાન્ય કક્ષા તો હાર m હશે પણ સ્તંભ એક જ હોવો મળશે, એટલે એની કક્ષા શું મળશે? m/n1. ઉદાહરણ તરીકે 1 2 આ રીતે લખી દીધું. તે રીતે 1 2 3 લખી દઉં છું. તે જ રીતે -2 0 4 5. તો અહીંયા સ્તંભ 1 2 હાર, એક સ્તંભ 3 હાર, એક સ્તંભ 4 હાર છે. તો આ પ્રકારે તમે સ્તંભના પ્રકાર હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકની ચર્ચા કરી શકો છો. ચલો પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રકાર જુઓ. હવે આ બધા પ્રકારો તમારા બુકમાં ઓલરેડી છે, પણ ટૂંકમાં યાદ રાખશો તો આપણને આગળની પ્રક્રિયા કરવામાં ખૂબ સરળ પડશે. એટલે પ્રકારો યાદ રાખવા બહુ જરૂરી છે. આના માટે એના પરથી કક્ષા યાદ રહી જશે. કક્ષા જરૂરી છે. ચાલો ત્યારબાદ જે પ્રકાર આવશે, ત્રીજા નંબરનો પ્રકાર ચોરસ શ્રેણિક, સ્ક્વેર મેટ્રિક્સ. એટલે કે એને યાદ રાખવા માટેનો કિસ્સો કે હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા, એટલે કે m બરાબર n. જો કક્ષા m/n હોય તો m બરાબર શું મળશે મને? n. એટલે કે જેટલી હાર તેટલા જ સ્તંભ. એટલે કે ઉદાહરણ તરીકે તમે આ લખી શકો 2 2 2 2. પછી આ રીતે એક લખેલું હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેય નથી, પરંતુ શ્રેણિક સ્વરૂપે છે. એટલે યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન આવશે. પછી આ રીતે 1 0 3 0 2 1 1 1 0. આ કઈ કક્ષાનો છે? 2/2 કક્ષાનો. આ 1/1 કક્ષાનો અને આ 3/3 કક્ષાનો. તો ડાયરેક્ટ પણ લખવામાં આવે કે શ્રેણિક ત્રીજી કક્ષાનો ચોરસ શ્રેણિક છે 3/3. શ્રેણિક બીજી કક્ષાનો ચોરસ શ્રેણિક છે તો ડાયરેક્ટ લખવામાં આવે કે બીજી કક્ષાનો ચોરસ તો 2/2, ત્રીજી કક્ષાનો ચોરસ તો 3/3. તો આવા શ્રેણિકને તમે દર્શાવી શકો છો કે ચોરસ શ્રેણિક આવે છે. ખ્યાલ આવી ગયો? કેવી આવશે? ચલો નેક્સ્ટ પ્રકાર જોઈએ. હવે જે બધા પ્રકાર આવશે તે ચોરસ શ્રેણિક પર આધારિત છે. જો શ્રેણિક ચોરસ મળે તો જ આ બધા પ્રકારો થઈ શકે, અધરવાઇઝ આ પ્રકારો આવશે નહીં. ચલો તો એના પરનો આધારિત જોઈએ. ચોથો પ્રકાર આવશે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક, વિકર્ણ ડાયાગોનલ ઇંગ્લિશમાં કહેવાય. ચલો વિકર્ણ શ્રેણિક એટલે શું? કે એવા શ્રેણિક શ્રેણિકો જ્યાં aij બરાબર કોઈ ઘટક આવશે. aij બરાબર કોઈ ઘટકો જોવા મળશે તમને, કે કોઈ બી ઘટકો જોવા મળશે, અને જ્યાં તમે એમ યાદ રાખી શકો કે વિકર્ણના ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય. વિકર્ણના ઘટકો સિવાયના ઘટકો શું હોય? શૂન્ય હોય. એટલે કે કયા પ્રકારના વિકર્ણો? એવા ચોરસ શ્રેણિકો. પાછું યાદ રાખજો, અહીંયા ઉભા રહેજો 1 મિનિટ. એવા ચોરસ શ્રેણિકો કે જેના
વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. એટલે કે જો વિકર્ણ કયું ગણવાનું, આ જો આને વિકર્ણ કહેવાય. વિકર્ણ હંમેશા એમ જો અને એમ, આપણે ખાલી અહીંયા એક જ વિકર્ણ આ દિશાનો જોવાનો છે. અહીંયા વિકર્ણ કયું થઈ ગયું, આ વિકર્ણ કહેવાશે તમારું. તો વિકર્ણના સિવાયના બધા ઘટકો શું હોવા જોઈએ, શૂન્ય. તો એવા શ્રેણિકને તમે કયું કહી શકો છો, વિકર્ણ શ્રેણિક. એટલે કે આવું કે 2 1 બાકીના બે 0 થઈ ગયા, 2 બાય 2 કક્ષાનો વિકર્ણ શ્રેણિક. તે રીતે 3 0 0 0 -1 0 અને 0 0 3 આ પણ શું કહેવાય, વિકર્ણ શ્રેણિક કહેવાય છે. ખ્યાલ આવી ગયો ને, વિકર્ણના ઘટકો સિવાય બાકીના બધા ઘટકો શું છે, શૂન્ય. તો આવા ઘટકોને, આવા શ્રેણિકોને તમે શું કહી શકો છો, વિકર્ણ શ્રેણિક. અને જો લખવું હોય તો આ રીતે પણ લખાય, DIG કૌંસમાં 2 અને 1. ઇંગ્લિશમાં વિકર્ણ એટલે ડાયાગોનલ, એટલે કે આ શ્રેણિકને તમે આ રીતે પણ એક્ઝામમાં દર્શાવી શકો. JEE માં આ રીતે આપી દે ડાયરેક્ટલી તમને કે DIG બેક્સમાં આવી રીતે લખેલું હોય, એનો અર્થ કે 2 કક્ષાનો વિકર્ણ શ્રેણિક છે. તે રીતે જો આને લખવું હોય તો આને આ રીતે પણ લખાય, DIG કૌંસમાં 3 -1 અને 3. તો એ વિકર્ણ શ્રેણિક માટેનો જ કિસ્સો છે. તમારે ધ્યાન રાખવાનો છે કે કઈ રીતે તમે તેની ગણતરી કરશો અને તમને જવાબ જોવા મળશે. ખ્યાલ આવી જશે આમાં કેવી રીતે કરવાનું છે. તો આ એક પ્રકાર આવશે તમારા વિકર્ણ શ્રેણિકનો. ચાલો નેક્સ્ટ આવશે તે જુઓ. પાંચમો પ્રકાર આવશે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એટલે કે એવા વિકર્ણ શ્રેણિકો જેના વિકર્ણના બધા જ ઘટકો સમાન હોય. એટલે અદિશ શ્રેણિક પણ એક વિકર્ણ શ્રેણિક છે કે જેના બધા જ ઘટકો શું આવે, સમાન. એટલે કે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો આ રીતે કે 2 0 0 2, તે રીતે 3 0 0 0 3 0 0 0 3. તો આવા પ્રકારના શ્રેણિકોને તમે શું કહી શકો છો, વિકર્ણ શ્રેણિક કહી શકો છો. ખ્યાલ આવી જશે કઈ રીતે કરવાનું છે. ચાલો ત્યાર પછી છઠ્ઠો કિસ્સો આવશે જે આના પર આવશે કે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક. હવે આને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. તો એવા વિકર્ણ શ્રેણિક જેના વિકર્ણના બધા જ ઘટકો એક હોય. વિકર્ણના બધા જ ઘટકો શું હોવા જોઈએ, એક. તો એવા શ્રેણિકને કહેવામાં આવે છે એકમ શ્રેણિક. એટલે કે જો 1 0 0 1, તે રીતે આને લખાય 1 0 0 0 1 0 0 0 અને 1. હવે આ બીજી કક્ષાનો એકમ શ્રેણિક, આ ત્રીજી કક્ષાનો એકમ શ્રેણિક. બીજી કક્ષાનો એકમ શ્રેણિક અને ત્રીજી કક્ષાનો એકમ શ્રેણિક. ઘણીવાર આને ચિહ્ન તરીકે I2 લખવામાં આવે છે. I2 નો અર્થ એકમ શ્રેણિક બીજી કક્ષાનો. આને લખવામાં આવે છે I3, તેનો અર્થ ત્રીજી કક્ષાનો એકમ શ્રેણિક. I4 ચોથી કક્ષાનો વિકર્ણ શ્રેણિક. I5 પાંચમી કક્ષાનો વિકર્ણ શ્રેણિક. એટલે એના નીચે જે સંખ્યા આવે તે કઈ કક્ષાનો ચોરસ શ્રેણિક છે તે આપેલો છે, અને I નો અર્થ કે વિકર્ણના ઘટકો એક અને તે સિવાયના બધા ઘટકો શું હોવા જોઈએ, શૂન્ય. તો આવા શ્રેણિકોને કહેવામાં આવે છે તમારો વિકર્ણ એકમ શ્રેણિક. ચલો એક છેલ્લો પ્રકાર જોઈ લઈએ કે જે તમારા બેઝિક પ્રકારોમાં આવે છે, ત્યારબાદ તેની આગળની ચર્ચા કરીશું. તો નેક્સ્ટ એક લાસ્ટ પ્રકાર આવશે શૂન્ય શ્રેણિક. એક લાસ્ટ પ્રકાર આવશે તમારો શૂન્ય શ્રેણિક. ચલો શૂન્ય શ્રેણિક એટલે કયો શ્રેણિક, કે એવા શ્રેણિકો જેના બધા જ ઘટકો શૂન્ય હોય, જેને આપણે કેપિટલ O વડે દર્શાવીશું.
જેને આપણે કોના વડે દર્શાવીશું? કેપિટલ ઓ વડે. એવા શ્રેણિકો કે જેના બધા શ્રેણિકો, હવે અહીંયા ચોરસ, લંબચોરસ બધું આવી શકે. ચોરસ શ્રેણિકો હોવા જરૂર નથી, એટલે કે તમે આ રીતે લખી દો 0 0 0 0, તો આ પણ શૂન્ય શ્રેણિક. પછી 0 0 0 0 0 0, આ પણ શૂન્ય શ્રેણિક. તે રીતે તમે 0 0 0 0 0 0 0 0 0, તો આ પણ શૂન્ય શ્રેણિક તમને જોવા મળે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમે જેટલા પણ પ્રકાર લેશો તમને એક પ્રકારની સંખ્યા યાદ રાખવાની. મેં કીધું તેમ શૂન્ય શ્રેણિક માટે કેપિટલ ઓ, એકમ શ્રેણિક માટે કેપિટલ આઈ, બાકી માટે તમે કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરશો તો તમને તેનો જવાબ જોવા મળશે. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કઈ રીતે કરશો અને જવાબ કેવી રીતે મેળવશો. સૌપ્રથમ આપણે ક્રિયા જોઈ ગયા છે કે શ્રેણિક એટલે શું, તેની કક્ષા એટલે શું, બે શ્રેણિકો સમાન ક્યારે બને, અને અમુક પ્રકાર જે છે તે આપણે અહીંયા જોયા છે. આ તમારો 7મો પ્રકાર છે. ત્યારબાદના પ્રકારો પણ આવશે, પણ ત્યાર પહેલાં તેના ગુણધર્મો અને ત્યારબાદ તેની ગણતરી આપણે જોવાની છે. તો આપણે ધ્યાન રાખીશું કે આની ગણતરી આપણે કઈ રીતે અને ક્યારે કરીશું. તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં શ્રેણિકોના ગુણધર્મો, સરવાળા, બાદબાકી, ગુણાકારની ક્રિયાઓ જોઈશું અને ત્યારબાદ તેના અલગથી ગુણધર્મોની પણ ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.